ગંદા પાણીમાં શાકભાજી ધોતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। સુરતના સહારા દરવાજા નજીકનો આ વિડીયો છે, જ્યાં રસ્તા ઉપર ભરાયેલા પાણીમાં એક શાકભાજી વિક્રેતા છે એ શાકભાજી ધોઈ રહ્યો છે। શાકભાજી વિક્રેતાના કૃત્યનો અત્યારે વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા વેપારી સામે કાર્યવાહીની માંગ પણ કરાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, એક શાકભાજી વિક્રેતા છે જે લોકોના સ્વાસ્થ્ય સાથે સરા જાહેર ચેડા કરી રહ્યો છે, ગંદા પાણીમાં શાકભાજી ધોવે છે જે લોકો ખરીદતા હોય। જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે સુરતના સહારા દરવાજા પાસેનો એક વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે, તો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિડીયોમાં સુરતના સહારા દરવાજા બ્રિજ નીચે જે સવારે અને સાંજ દરમિયાન જે ફેરિયાઓ બેસતા હોય છે શાકભાજી વેચવા માટે, તેમાંથી એક ફેરિયો જે છે તે મેથી વેચતો હોય છે, પરંતુ મેથી જે છે તેને ધોવા માટે તે ત્યાં જ ગંદા પાણી જે હોય છે ત્યાં ગંદા પાણીમાં તે ધોતો નજરે જોવાઈ રહ્યો છે। પરંતુ આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે લોકોની માંગ પણ એવી ઉઠી છે કે આવા લોકો વિરુદ્ધ તાત્કાલિક સુરત મહાનગરપાલિકા દ્વારા ગંભીર રીતે કામગીરી કરવી જોઈએ અને આ લોકો વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા જોઈએ, કારણ કે અહીંથી પસાર થતા તમામ લોકો અહીંથી જે છે શાકભાજી ખરીદતા હોય છે લોકો જોડે જિંદગી જો ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આવા શાકભાજી જ્યારે આપણે ઘરે લઈ જઈએ તેને બનાવીને ખાતા હોઈએ ત્યારે આપણા બીમાર પણ પડતા હોય છે। ત્યારે તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકા દ્વારા આવા ફેરિયા વિરુદ્ધ ગંભીર રીતે કાર્યવાહી કરવી જોઈએ તેવું તેમના લોકોની માંગ ઉઠી છે। જી, આભાર માહિતી માટે।